નમસ્કાર મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા ફાયર ટ્રાયેંગલની. હવે ફાયર ટ્રાયેંગલની વાત કરી રહ્યા હતા એમાં આપણે કાલે એના ફાયર ટ્રાયેંગલના બે મુદ્દા વિશે આગળના વિડીયોમાં જણાવી દીધું હતું. હવે આપણે એના ત્રીજા વિડીયોમાં એટલે કે ઓક્સિજનની વાત કરીશું. તો આપણી આજુબાજુ 21% ઓક્સિજન રહેલો હોય છે વાતાવરણની અંદર, જ્યારે આગ લાગવા માટે મિનિમમ 16% જેટલો ઓક્સિજન જરૂરી હોય છે. જ્યારે આપણે વાત કરીએ તો કોઈ વેન્ટિલેશન વધારે હોય, ઘરના બારી બારણા ખુલ્લા હોય અને હવા જોરથી આવી રહી હોય ત્યારે આગ ઝડપી દહનની પ્રક્રિયા કરે છે. તો આપણી ફાયર ટેકનિકની અંદર એક પદ્ધતિ છે ઓક્સિજન કટ ઓફ કરવાની. એના માટે આપણે એને સ્મૂથરિંગ કહીએ છીએ. સ્મૂથરિંગ એટલે કે એને ગુંગળામણ આપવું. કોઈ બી વસ્તુને આપણે ગુંગળામણ કરીએ એટલે એનો શ્વાસ રોકી દઈએ તો એને ગુંગળામણ થાય છે. એ જ રીતે આગની અંદર આપણે આગને ગુંગળામણ કરવા માટે આગનો ઓક્સિજન કટ ઓફ કરી દઈએ તો આગને ગુંગળામણ થાય છે. તો એના માટે આપણે ફોર્મનો ઉપયોગ કરીશું, CO2નો ઉપયોગ કરીશું, ફાયર બ્લેન્કેટનો ઉપયોગ કરીશું. આ રીતે આપણે આગને ગુંગળામણથી ઓલવી શકીશું. તો મિત્રો, આ હતું ફાયર ટ્રાયેંગલ. હવે અત્યારના આધુનિક સમયમાં જોઈએ તો આપણે ફાયર ટ્રાયેંગલની જગ્યાએ ટેટ્રાહાઇડ્રન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ટેટ્રાહાઇડ્રન એક એવી વસ્તુ છે કે ટ્રાયેંગલ છે પણ એમાં ચોથી વસ્તુ એડ થાય છે, જેમ કે ફ્યુલ, ગરમી અને ઓક્સિજન. આ ત્રણ એટલે ટ્રાયેંગલ. અને ચોથી વસ્તુ કે આ ત્રણ વસ્તુ એકબીજાની જોડે મળવાથી આગ લાગે છે અને આગ સતત ચાલુ રહે તેને ચેન રિએક્શન કહીએ છીએ. આ ચેન રિએક્શન એટલે ટેટ્રાહાઇડ્રન. ટેટ્રાહાઇડ્રન એટલે ચેન રિએક્શન તોડવા માટે આપણે વેટ કેમિકલ, ફોર્મ, આવા ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે વાત કરીશું ફાયર બિહેવિયર. ફાયર બિહેવિયર એ બહુ મહત્વનો મુદ્દો છે ફાયરમેન માટે. તો આપણે ફાયર બિહેવિયરની વાત કરીશું. એની અંદર 6 મુદ્દા આવે છે. પહેલો મુદ્દો ઇગ્નિશન સ્ટેજ એટલે કે આગની શરૂઆત થાય છે. બીજા મુદ્દાની વાત કરીએ તો ગ્રો સ્ટેજ એટલે કે આગ ઝડપથી ફેલાય છે. અને ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ફ્લેશ ઓવર એટલે કે આગ બહુ જોખમી સ્થિતિમાં હોય છે. જ્યારે રૂમનો બધો જ સામાન એકી સાથે ગરમી પકડે છે તેને ફ્લેશ ઓવર કહેવાય છે. આ સમય બહુ જોખમીકારક હોય છે. ચોથા મુદ્દાની વાત કરીએ તો ફૂલ ડેવલપ્ડ આગ એટલે કે આગ પોતાના સંપૂર્ણ પીક ઉપર હોય છે. પાંચમા મુદ્દાની વાત કરીએ તો બેક ડ્રાફ્ટ રિસ્ક એટલે કે અચાનક ઓક્સિજન મળવાથી બ્લાસ્ટ થવાની પણ શક્યતા રહેલી હોય છે. અને છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો ડિસ્પેચ. તો ડિસ્પેચ આગમાં એવું છે કે આપણે ઓક્સિજન અને ફ્યુલ ઓછા થતાં આગ ધીમી પડે છે અને ધીરે ધીરે બુઝાવા લાગે છે. તો મિત્રો, આ હતી આપણે ફાયર ટ્રાયેંગલ અને ફાયર ટેટ્રાહાઇડ્રનની સંપૂર્ણ માહિતી. જો મિત્રો આપણે આ કોન્સેપ્ટ સમજી જઈએ તો આપણે આગને રોકી શકીએ છીએ અને નાની આગને આપણે મોટી થતાં ફેલાતી રોકી શકીએ છીએ અને તરત જ એને બુઝાવી શકીએ છીએ.